બેનો પ્લીઝ, તમે ગાતા હો ત્યારે અમે બોલીએ છીએ, ખોટું નહીં લગાડતા, પણ એમ કે તમને રિમોટ કંટ્રોલ જ તમારી પાસે હોય છે એટલે ઘણી હળવાશ. પણ કોઈ પણ કામ, કોઈ પણ કાર્યમાં હંમેશા એકાગ્રતા હોવી જરૂરી છે. તમે રોટલીની સાથે શાક મૂક્યું હોય એ તમારી વિશેષતા છે કે તમે એક સાથે બે કામ સંભાળી શકો છો. થોડા તમારા વખાણાઈ કરી લો ને, નહીંતર એમ થશે કે ભાઈ ઠપકો આપ્યો. પણ અમે એક કામ માંડ કરી શકીએ. આવું સ્વીકારીને તમે હવે શાંતિથી મને સહકાર આપજો એવી અપેક્ષા રાખું છું. એ બેનો તો આ તમને સંભળાતું જ નથી એવું મને લાગે છે. થોડી વાર રાખી દો પ્લીઝ. માફ કરજો મને, પણ મા સરસ્વતીની કૃપાથી મારા શબ્દોનું મને વિશેષ કંઈક એના માની ભક્તિ અને પ્રાર્થના કરવાનો મારો આ પ્રયાસ છે. તમને ખ્યાલ ન હોય એટલે મને મારા શબ્દોનું મહત્ત્વ છે. તમને સૌને પણ હશે જ તમારા શબ્દોનું અને અન્યના શબ્દોનું. ગ્રંથોમાં પણ વેદવ્યાસની એ બધી લિખિત ચરિત્રોના ગાન ગૌરવભાઈ જેવા વિદ્વત કથાકારોના શ્રીમુખેથી ત્યારે આપણે કેટલી શાંતિ રાખીએ. કારણ કે જો સાંભળીએ નહીં તો એ બધું બારોબાર જાય. એટલે મહેરબાની કરી શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર કે જેઓ દ્વારા સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘની પદયાત્રાઓ છેલ્લા 25 વર્ષ થયા અને એ 25 વર્ષના ઉપલક્ષમાં સૌના સહિયારા કુલદેવીમાં ખંભલાઈની કૃપાથી અને એમની સમક્ષ જ પૂનમના દિવસે ગૌરવભાઈની એ સંકલ્પબદ્ધતાને સિદ્ધ કરવા આ શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને પદયાત્રા સંઘ અને સાથે તમે પણ જોડાયો છો. એટલે તમને પણ ખંભલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળ સુરેન્દ્રનગરનો પણ એમાં સહભાગીપણું રહ્યું છે. એવા ચતુર્થ દિવસે હમણાં જ શાસ્ત્રીજીએ કહ્યું એમ હું તમારાથી સૌથી અપરિચિત હોવ એવું બની શકે. એટલે પધારેલા સૌ આ પરિવારના, આ નગરના, આ સમાજના અને સમસ્ત બ્રહ્મ સમાજના અને સૌ શ્રવણ કરતા ભાઈઓ બહેનોનું આ પદયાત્રા સંઘ વતી ફરી હૃદયથી સ્વાગત કરીએ છીએ. હું ઓછામાં ઓછો સમય લઈશ એવી ખાતરી આપું છું. ગઈકાલે જ હું બહેનોને કહેતો હતો કે કથા વિરામ થાય એટલે લગભગ 4 કલાકનું એ સત્ર અને એ પછી તમને બધાને 15-20 મિનિટ કે 25 મિનિટ, કાલે કદાચ હું 35 મિનિટ અને 17 સેકન્ડનું મારું સંચાલન રહ્યું. એટલે પહેલાં સત્ર શરૂઆત અને પછી પણ એટલો સમય તમે મને સહ્યો એ બદલ તમારો આભાર. અને આજે પણ એવો સમય ફાળવી અને સહકાર આપશો એવી વિનંતી સાથે ખંભલાઈ શક્તિ ગ્રુપ સુરેન્દ્રનગરની બહેનો શાસ્ત્રીજી અને સૌ પ્રથમ શાસ્ત્રીજીના જ આપ જે કંઈ એમનું ભાવ પૂજન સંપન્ન કરવા માગો છો, આપ એમનો જે સત્કાર કરવા ઈચ્છો છો એ મારા ડાબા હાથથી આપ સંપન્ન કરશો તેવી વિનંતી છે. આપણે બધા જ આ બહેનોની આ ભાવનાને બિરદાવીશું, તાલીઓથી વધાવીશું. ગૌરવભાઈ વિશે ત્યાં ડાબા હાથથી જ બેન, કારણ કે અહીંયા મેં દરવાજો બંધ કરી દીધો છે. હા, મહેરબાની કરી આજે જે કાંઈ ઉદ્ઘોષણા થાય એ પ્રમાણેની જ તમે અમલવારી કરજો, અન્ય સાથે જોડાશો નહીં. ફક્ત ખંભલાઈ શક્તિ ગ્રુપ સુરેન્દ્રનગરની એ બહેનો જ હાલ કથા મંચ પર જઈ અને 30 કરતાં વધુ ભાગવત કથાના ગાન, શિવપુરાણના ગાન, જેમનું પ્રથમ શિવપુરાણનું ગાન માં ખંભલાઈ સમક્ષ થયું અને નારદ સૂત્ર, અનેક વિદ્વાન વક્તવ્યોની સભાઓ અને સંચાલનોમાં પણ જેમના વક્તવ્યો થયા એવા ગૌરવભાઈ રાવલ
નામ જ ગૌરવ છે અને આપણે સૌ આજે એમની વિદવત વાણીની એ પ્રવાહિતાના પ્રભાવને આપણે સૌએ આજે જોયો માણ્યો કે શિવ વિવાહના પ્રસંગની સતત લગભગ 1 કલાક કરતાં વધારે એમની જે પ્રવાહિતાનો વાક પ્રવાહ હતો એમાં આપણે સૌ એવા લીન થયા કે આપણી ઘેર દીકરાનો પ્રસંગ હોય, લગ્ન હોય ને કેમ આપણને આનંદ આવે એવો આ તો ભગવાનના લગ્ન છે. ભાગવતમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના એટલે કે રૂક્ષ્મણી વિવાહનો પણ પ્રસંગ એવો જ દિવ્યતાથી ઉજવાય એમ શિવ મહાપુરાણમાં શિવ વિવાહનો આ પ્રસંગ આપણે સૌ એવા દિવ્ય અને ભવ્ય આપણે લગ્નનો પ્રસંગ આજે માણ્યો અને માણી રહ્યા છીએ.